ગુજરાત રાજ્યમાં હાલ કહેવાતી દારૂબંધી વચ્ચે અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતો મસમોટો દેશી અને ઇંગ્લિશ દારૂનો અડ્ડો અમારા સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયો છે। અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોવા, માઉન્ટ આબુ, દીવ, દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે। ત્યારે અહીં આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીની નિષ્ફળતા અને બેદરકારી કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ફાટકવાળા જોગણીમાના મંદિરની લાઇનમાં સિલજ રેલવે ઓવરબ્રિજની નીચે ચાલીમાં કથિત ટીના નામના બુટલેગર દ્વારા ઇંગ્લિશ અને દેશી દારૂનું મોટા પાયે કરવામાં આવી રહેલું વેચાણ આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં મોટી સંખ્યામાં દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓ અમારા કેમેરામાં કેદ થયા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અમદાવાદ શહેરમાં લોકોને કોર્પોરેશન તરફથી એક ડસ્ટબિન પણ મળતું નથી, પરંતુ આ દારૂના અડ્ડા પર એક બે નહીં પરંતુ કોર્પોરેશન તરફથી આપવામાં આવતા 15 જેટલા ડસ્ટબિન જોવા મળી રહ્યા છે। ત્યારે શું આ વાતની કોર્પોરેશનના અધિકારીઓને જાણ છે કે પછી તેમના સુધી પણ આવા બુટલેગરોના હપ્તા પહોંચી રહ્યા છે? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અમદાવાદ શહેરના પોશ ગણાતા થલતેજ, સિલજ જેવા વિસ્તારોમાં ચાલતા આવા દારૂના અડ્ડાઓને કારણે અહીંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। આવા પોશ વિસ્તારમાં નશાનું સેવન કરતા લોકો મારામારી, અકસ્માત તેમજ મહિલાઓની છેડતી જેવા ક્રાઇમ પણ કરી શકે છે। અહીં ચાલતા દારૂના અડ્ડાનો વિડીયો બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ખાંભલા સાહેબશ્રીને તેઓના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવા છતાં અને આ બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબર ઉપર પણ જાણ કરવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। જેથી હવે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અન્ય ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓનો ટૂંક સમયમાં અમારે ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગૃહમંત્રી સાહેબશ્રી, ગાંધીનગરના ડીજીપી સાહેબશ્રી તેમજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રી સુધી પહોંચી શકે અને જે તે જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે।